ઢૂંઢિયા બાપજી મેં વરહાડ આ ફળનું નામ શું છે તમે કોમેન્ટ કરજો. હેલો ગાઈસ, ઢૂંઢિયા બાપજી મેં વરહાડ જો પિનલબેન વાધાણિયા, કનવરજી વાધાણિયા તે લોકો બનાવી રહ્યા છે ઢૂંઢિયા બાપજી. જોઈ શકો છો ખેડૂતોને વરસાદની હાલ જરૂર છે પણ વરસાદ આવી નહીં રહ્યો એટલે જો માટીના ઢૂંઢિયા બાપજી બનાવે છે અને આ જૂની પરંપરા છે. હું જ્યારે ગામડે હતો ત્યારે પણ બનાવતો અને અમને બહુ ઘરે ઘરે ફરીને ઢૂંઢિયા બાપજીને વરસાવો એવું ગીત ગાતા બરોબર અને પલળવાની મજા આવી જતી. વેલકમ ટુ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જોઈ શકો છો પહેલાં અમે નાના હતા ને ત્યારે પિનલબેને બનાવે ને એવો ઢૂંઢિયો બનાવતા પહેલાં અમે. અને અમારે કેવું છે એક ફેર ખબર છે અમે ઢૂંઢિયો લઈને એક શેરીમાં જઈએ ને તે કૂતરાઓ હોય છે ને તે ઢૂંઢિયો એક પડતો છો કૂતરા હોય છે અને જ્યારે જ્યારે છોકરા હોય બધા છે છોકરાના હાથમાં કે ઢૂંઢિયાના હાથમાં કૂતરા હોય તો એટલે એવું થાય આ ઢૂંઢિયો પડતો છે એ આખો બેસી ગયો માથી આમ ઊભો હોય ઢૂંઢિયો આમ આખો બેસી ગયો વળી હમો કરી અને કૂતરું જીવન પાઈ ગયો. ઢૂંઢિયા બાપજી મેં વરહાડ ઢૂંઢિયા બાપજી મેં વરહાડો અમદાવાદમાં સાપર તણાવો ડોલ્યું ડોલ્યું ભરીને જાપતે એ પોણી ઢૂંઢિયા કરતા તો આપણને વધારે પલાડે ના. જો આપણે ઓટ્સ બનાવું પહેલી વાર બનાવ્યા નહીં માગવતી કરીને તેલ વેડવા બને છે તો રોમ પરોસે નહીં કોઈ માં એની કાતા હોય કાધામાં તમે પાયલા જ છીએ માં યાદ જોવે પણ આમ ઊંચું રાખ થોડું તો ખબર પડે ઈ રહીના દોણા ઉઠશી હાથે તન વાગશી એ રહી દો તડકો આગો રે ખબર પડે કે કઈ ઉડતા રહે. હા પણ બસ હા પણ જો ચટણી બરણી બોલું હું આજે મિલ લીધું જો મકાઈના દોણા ને બોણા આપણે તો યુટ્યુબમાંથી જોઈને બનાવવા મકાઈના દાણા પણ નાખો તો હવે યુટ્યુબમાં જોઈને બનાવે શું બને શું બને છે સંતોરા જો આપણે અડધો રસોઈ સાચું ખોટુંમાં વધારે કરી દીધો હો બાકી પણ માં બીજું હું નાખું જો નાની વટાણા ગાજર નહીં શિમલા મરચાં નહીં એ ના ધોવાનું હોય ધોવા રાટવા પૌવા પેલા પૌવા ઓકળી જાય ને એમ ઓકળી જાય પાણી વેડવાનું હા એ તો ગળી જ જાય. નાખું મને બધું બનાવતા આવડે મરસું ત્યારથી નાખી દીધું વાટી હવે નહીં નાખ ફૂકું લીલા મરચાં બે નાખશે જો લીલા મરચાં બે નાખશે કાઢું પણ આ બધું પાડતે શીખવું પડે તું એ શીખી જા. જો ચેડે બૈરું માથે ભારે મળ્યું ને તો મને માતા ને રિયાઈ જતું પિયર તો તમને કોઈ ખબર આવશે પછી હાથે રોધવું પડે અને હોટલમાં ખોટા પૈસા બગાડે એના કરતાં તો સારું ને જે મરચું રોટલો આવડતું બનાવીને ખાઈ રહેવાનું. આ અમે બ્લોગ ઉતારવા પાસે ટીવીનો અવાજ ના મજા આવે ઉતારવાની વાત નહીં બળતું એ તો આવે તાર થોડો તો વઘારનો સ્વાદ તો આવવાનો જ છે. જો ડુંગળું ફૂંગળું નાખ્યું છે
પછી કેવું થાય. જો આ મારા બ્લોગ જે જોતા હોય ને એ કોમેન્ટ કરજો કે ઓટ્સ ખવાય કે ના ખવાય. આદુ નાખ્યું? આદુ હવે નાખું. આદુ નાશું એમાં ભેગું વાટી. હા આદુ નાસ્યું એક વખત તો હવે આખો દાળ થોડી નખાય. હવે ડુંગળી ચડતી જ નહીં એટલે ચડે જ નહીં ચડતી. ખોડ નખાય ખોડ? ખોટ ના નખાય ડોબા તો મસાલા ઓછશે. અને ખીર બનાવે તો સારી બને. હવે જો આ પહેલી વાર બનાવ સારા લાગશે તો મસાલા નાખે પછી તો ખીર તો બનશે જ. મીઠું હોય બધું નાસીને જ મેલ્યું. પણ હે ને જો અમે ગુજરાતી હ કોક ને કોક બનાવીને ખાતા જ રહા. નવું હવે ચોમાનું હવે ગોટા બનશી અમારા ઘેર. અને તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. બરોબર? મારે હે ને 1 મહિનામાં આઈડી મોનેટાઈઝ કરવાની છે વાત્યા. બરોબર? હવે આપણે બ્લોગ તો બનાવશે સારા. પણ આ ગાયશું છે ને અત્યારે થોડા મંદા લાગી કોમેન્ટે નહીં કરતો. આ ડુંગળી ચડવા દઉં થોડું દાદી જાય એમ તો ભાઈ કારીગર હું બતા. ઘેર ધીમું કર ને મોઢા જો આ મકાઈ દોણા નાખે જેવું થાય એવું નાખી. હા સબસ્ક્રાઈબરને કહું કે તમે છે ને કોમેન્ટ કરજો ઉપર કર થોડું. સબસ્ક્રાઈબરને કહું તમે કોમેન્ટ કરજો શું થાય. બરોબર? આ બધું શીખવું પડે છોકરાને. કારણ કે જીવનમાં શું બૈરું મળે ના મળે. વટા જેટલા રખડી તો અમારા તાર મુકાય એટલે ઓછો ના છે. પાછી રોજ કર ને એવી વાત ભાઈ રોજ કર તો હું તમને કહેતો હતો ને વાત કહેવાની. હવે કહું પેલી શંકરદાદ આ બળદીઓ છે એમ છે ખબર હોય કણ? બળદીઓ ના હોય પણ બળદીઓ છે ખબર પડતી હોય. બળદીઓ એટલે ખબર પડે શંકર ભગવાનનો નંદી હોય ને એ છે મેં એને પૃથ્વી ઉપર એ હતા જ નહીં પણ એને એ શંકર ભગવાન ભાઈ હતા. એટલે હે ને શંકર ભગવાન ભાઈ હતા ને એટલે ભાઈ એને કહેવા મળ્યા હતા કે જા તું મનુષ્યને કહી આય કે તમે બે ટાઈમ નાજો અને 3 ટાઈમ ના 2 ટાઈમ નાજો ને 1 ટાઈમ ખાજો. તો એ ભૂલી ગયા કહેવાનું. એને હું કીધું ખબર પડતી કે તમે 2 ટાઈમ ખાજો ને 1 ટાઈમ નાજો. એટલે ભાઈ શંકર ભગવાને કીધું કે તે છે મારી ભૂલ કરી. એટલે કે મનુષ્ય 2 ટાઈમ ખાશે તો એમ કોઈ વધશે નહીં. એટલે ભાઈ શંકર ભગવાને કીધું કે તારે તું આ બોલ્યો ને ભૂલનું કારણ એ તારે હવે ભોગવવા જવું પડશે. એટલે ભાઈ એમાં શું કરી ખબર હે? એટલે ભાઈ આ વર્ધીને જન્મ આવ્યો કે જા કે તું ખેડૂતના હળકે જોડીને એમાં ભેગો રહીને કે ધોન પકાવજે ને ખેડૂતનું પેટ ભરજે ને બધાનું પેટ ભરજે. એટલે હે ને બળદીઓ આવ્યો. ન કઈ ભૂલ્યો ના હોત ને તો આપણે 2 ટાઈમ ખાવા ના ખાવું પડે. ત્યાં 2 ટાઈમ ખાઈ નાવાનું જ હોય. અગો મહેમાન આવે તો આપણે એમ કહે કે નાવા એવા આવજો, ખાય એવા ના ખાવા, નાવે એવા આવજો. એવું થોત પાછી સાચું. બળદીઓ એટલે ભૂલ કરી ને તો ભોગવી બળદી. તું એના ઉપર પગ આ સાલ રે પોણી કાચી મન નહીં પડે. કાચી કોડા ઓટ્સ નહીં બનાય. થોડું વધારે રેડું એટલે ઓટ્સમાં જોઈ ને હજુ કેટલું રેડ છે હજુ. ખીર ના બની પાસે કોઈ બોલતો નહીં. જોડે આપણે સ્પેશિયલ રેસીપીનો વિડીયો લઈને આવ્યા હોય જો. કહું દબાયેલા લાગી ગાઈસ. અને એમ કે અપ્પા આમ ખવાઈ અપ્પા આમ કે ડાયટમાં કોઈ નક્કી નહીં મારતો. હા પણ માં તો હું કહેવાય આમ સારું આટલી નાખું ચટણી મત મેઠું નાખી ડુંગળું ચડે તા ને હવે ઓટ્સ નાખી દઉં નહીં પાછી. આટલા નાખવું હોય એ જરૂર પડે. ગેસ ધીમો કરીને નાખી દે. એ તારથી રસોઈ ગયો એમ બड़ी तीखी रसोई नहीं, बड़ी तीखी रसोई।
કેવું લાગે આ તો લોટ થઈ ગયું ના કઈ અડધા એક અંગત નાખી દે ને યાર ટાઈમ વેસ્ટ કરે તું તો ફૂલ છે જ ને તાર પાછી આવે હે ને જુજી આ જો ખાટું થઈ ગયું ને આ તો રબડી જેવું લાગે તો એવું જ થાય આ તો પાછી તો 800 દેખાતી નહીં મને સાડી 400 ઓટ્સ તો દેખાતી જ નહીં હા જે ઓટ્સ કહેવાય હા ઓટ્સ એ તો નહીં દેખાતું નહીં તો હા અરે નહીં દેખાતા ઉપર તો રહ્યા એટલા બધા જો કોને કહેવાય ઓટ્સ ઘડીકમાં ફૂલી જાય તો નાખી દે ને એક અંગત બધું આખું પેકેટ નાખે તો કેટલું મોટું થઈ જાય તો ઉભરાઈને બહાર આવે બધું એવું ચાલ ટ્રાય કરું ટ્રાય કર મફત આવ્યું આના પર કિંમત કેટલી બધી ડિપ્રેશન પાણી વેરવું પડશે અરે ના રેડાવો ફૂલે માં તો નહીં ફૂલે પછી લો એ નહીં રેડવું બસ તું ખરું પડશે એ કાઢ ચડી ગયા આ બાજુ ઉતારતી લાવજે લેબુ તપાડું અહીં ખાટું મીઠું લાગે એક લીંબુથી કઈ ના થાય એટલે ના ના હા ખબર નહીં પડતી હે શિબુ શિબુ વોટ શી વોટ તો હે એમ જો આપણા ઓટ્સ બનીને રેડી છે જો